છે. એટલે હવે આ તમે ન બેસો તો કાંઈ નહીં, પણ જાતની પ્રમાણની અંદર જાશો ને ત્યારે તમારે બેસવું જોશે. તે મહાબલી ધામમાં ત્યાં એને ગાદી બેસાડી. એટલે કીધું કે ઘર કાઢી ખાઈ અને પાછું કીધું કે ભાઈ બાહી ઘણી બેઠી કરી, બાહુ ચાલીને બેઠી કરી અને મને ત્યાં બેસાડી દીધી. બેસાડીને પછી બિહારી જે બધા જે આવી નહોતી ને વાણી રાસ પ્રકાશ પ્રકૃતિ કલશની બે ચોપાઈ જે ઉતરી ગઈ ને અહીંયાથી લીધી નહોતી, પછી મોકલાવી એને વાણી અને એ વાણી લઈને પછી કલશ ત્યાં પૂરો થાય અને પછી ત્યાંથી પ્રાણનાજી નીકળે છે, સુરતથી નીકળે છે. અને સુરતનો તો બહુ મહિમા મંગલપુરીનો બતાવે છે. એટલે કે મંગલપુરીનો મહિમા સભા કઈ છે ને સરકાર ગુરુદ્વાર ચલે જગાવન સાખો શ્રી પ્રાણનાજી બધા ત્યાંથી નીકળે છે. એટલે વિનાશ અને રાસનો પ્રકાશ થયો, પ્રકાશનો વળી પ્રકાશ થયો અને તે ઉપર કલશ ધરો, ત્યાંથી કલશ પૂર્ણ થયો અને એ કલશ ધરી અને તેમાં કરવું હતી અંજવાસ. હવે મારા સુંદર સાંભળે અંજવાળું કરવા માટે બધા અંધારામાં પડી રહ્યા છે. એટલે હું નીકળી રહ્યો છું. એટલે આગળ હવે જાય છે અને કહી રહ્યા છે કે સદગુરુ મહારાજે કીધું ને કે બે રાજધારાની અંદર હસી રહી છે, સાકુલ અને સુકુમાર કો ચલે જગાવન કાળ. શ્રી મુખ શ્રી દેવચંદ્રજી કહી બોલાવી આવો શ્રી મહેરાજ. એ મહેરાજી આ સાકુલ અને સુકુમાર બે રાજાની અંદર છે. તો પ્રાણનાજી તો બધે રાજાને જગાડવા પડે ને, પેલા એને ખબર તો નહોતી ને કે એમાં આ સુલતા છે એને ખબર કોઈ સખી કેવાય એને ખબર નથી. એને બધા રાજાને પેલા જગાડવા માટે બધા નીકળી ગયેલા. કીધું ને કે રાજાને મળે રાણા કોઈ ધર્મ જાતા દોડો, ઉઠો બધા, આ નીંદ નીકળીને ત્યાગો તમે બધા. એટલે એ બધાને પેલા ત્યાં જગાવવા માટે જાય છે અને દેવચંદ્રજી કીધું છે બોલાવી આવો મેરા બધીને. પછી બીજી આત્માઓ મળી જશે. આ બેને ગોતશો ને આ બીજી બધી પણ મળી જવાની છે. એટલે કહી રહ્યા છે કે કુલી કલિંગ જાણશે જંગ કરો જાય. આ કળિયુગની અંદર જ્યાં જ્યાંની અંદર જાણો તો છે જંગ કરો જાય. જંગ એટલે તમે ત્યાં તાક મૂકી તલવારથી યુદ્ધ કરો, જ્ઞાનનો ધર્મનો તમે યુદ્ધ કરો. જે કોઈને મારવાના નથી પણ તમે ધર્મનું યુદ્ધ કરો. એટલે કે કુલી કલિંગ જાણશે જંગ કરો જાય. દેહ બુદ્ધિ છોડાય કે હમણાં મેં વાત કરી એમ કે દેહ બુદ્ધિ છોડાય કે જાવો બુદ્ધિ આત્મ. આ બધામાં દેહની બુદ્ધિ છે, આત્માની બુદ્ધિ નથી. એટલે જ આપણે માર્ગદારો કરી રહ્યા છે. દેહ બુદ્ધિ છે ને એટલે માર્ગદારો થાય. એટલે તો દેહ બુદ્ધિ છૂટશે કઈ નથી, કઈ નથી છોડવી આપણે દેહ બુદ્ધિ. એટલે લાલાજી વાણીની અંદર કીધે કે નિજ બુદ્ધિ આવે હુકમે, કામ કરીને હુકમથી અને હુકમે હુકમ તો નહીં છૂટે મોત. હુકમ નહીં આવે ત્યાં સુધી મોહ છૂટવાનો નથી, ત્યાં સુધી દેહ બુદ્ધિ છૂટવાની નથી. એટલે કીધું નિજ બુદ્ધિ આવે હુકમે તો ના છૂટે મોહ. આત્મ તો અંધેરે બુદ્ધ બલ ના હોય. બળ વિના બુદ્ધિ આવે. આ આત્મા અંધારામાં છે. કઈ રીતે અંધારામાં? કેમ કે આત્મા તો જાગૃત છે. જાગૃત આત્મા કઈ રીતે અંધારામાં હોય છે? અંદર જીવ ઉપર બેસી ગયો છે ને એટલે એ અંધારામાં છે. એટલે એને દેહની બુદ્ધિ આવે. જેવી રીતે આપણે સંતો કહેતા કોઈ દેખવા હોય પણ જમતો હોય પણ માથે રાત ચડી ગયું હોય એટલે દેખાય નહીં. એવી રીતે આપણે કામ ક્રોધ મોહની બધી આપણે જીવમાં બધું ભળી ગયા છે ને એટલે આપણે નિજ બુદ્ધિ આપણને દેખાતી નથી. એટલે સદગુરુ મહારાજ પ્રાણનાજીને દેહ બુદ્ધિ છોડાઈ ગયા સુધી આત્મની બુદ્ધિ બધાને આપો. અને આવી બધી કહી રહ્યા છે. હજુ કીધું કે બાને
જે ધ્યાન હતું એ બધું પાઠ બતાવ્યું. એ આ પાઠ બ્રહ્મ બતાવ્યું. આ વિધે હું બગડ્યો છું. હું કીધું આ વિધથી હું બગડી ગઈ છું. તમે બીગડો નહીં. તમે કોઈ બગડતા નહીં. હું આ વિધથી બગડી ગયો છું. આપણે બગડવા નહીં. બિચારા ઘર છોડીને જાય નથી ચપ્પલ પહેર્યા એક જ બે કપડાં પહેરીને બધું લઈને એક જ કપડાની જોડી લઈને નીકળ્યા. અહીં સુધી ખંભાળિયા સુધી નલિયા સુધી આવ્યા તો બધું બિહારીજીને દૂધ આપી પાણી લઈ ગયા નથી. તો આગળ આપણે કહી રહ્યા છીએ કે સખી રે